મહુવા શહેરમાં ફૂડ વિભાગ અને ભાવનગર એસઓજી દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરાતા મીઠાઈ વેપારીઓમાં ફફડાટ ફેલાયો હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર લગ્ન સિઝન દરમિયાન મહુવાની નામાંકિત મીઠાઈ દુકાનોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ગૌતમ સ્વીટ, મધુર સ્વીટ, શ્રીરામ ડેરી તેમજ શ્રી રામકૃષ્ણ ડેરી સહિતની દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અંદાજિત 1190 કિલો જેટલો નબળી ગુણવત્તાવાળો મીઠાઈ બનાવવામાં ઉપયોગમાં લેવાતો માવો મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. ફૂડ વિભાગ દ્વારા માવાના સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે હાલ લગ્નોની ભરપૂર સિઝન ચાલી રહી હોવાથી કેટલાક વેપારીઓ વધુ નફો કમાવવાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. મહુવા શહેરમાં ઘણા સમય બાદ આવી કાર્યવાહી હાથ ધરાતા મીઠાઈ વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિકોમાં પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે મહુવા જેવા મોટા શહેરમાં નિયમિત ફૂડ ચેકિંગ માટે પૂરતી વ્યવસ્થા કેમ નથી. લોકોમાં માંગ ઉઠી રહી છે કે માત્ર મીઠાઈ દુકાનો જ નહીં, પરંતુ શહેરની અન્ય ખાણીપીણીની દુકાનો, ફાસ્ટ ફૂડ સેન્ટરો અને ડેરી ઉત્પાદનો પર પણ નિયમિત તપાસ હાથ ધરવામાં આવે, જેથી લોકોના આરોગ્ય સાથે ચેડા થતું અટકાવી શકાય.